બનાસકાંઠા જિલ્લા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેનની ટિકિટ જાહેર થયા બાદ ગેનીબેને પોતાના પ્રવાસની શરૂઆત કરી છે। વહેલી સવારે નડાબેટ ખાતે નારેશ્વરીના દર્શન કર્યા, જે બાદ ઢીમા ખાતે ધરણીધર ભગવાનને, તે બાદ ગેડા હનુમાનજીના દર્શન કરી ગેનીબેને લાખણીના ધુણસોલ ખાતે જાહેર સભા સંબોધી। જેમાં ગેનીબેને ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી પર નિશાન સાધ્યું। કહ્યું કે ભાજપમાં બનાસકાંઠામાંથી 70 લોકોએ ટિકિટ માંગી હતી, પરંતુ ભાજપે ડ્રોનથી ઉમેદવાર ઉતારી દીધા, જેમને રાજનીતિથી કંઈ લેવા દેવા જ નથી। કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। નારેશ્વરીના દર્શન કર્યા બાદ ગેડા હનુમાનજીના પણ દર્શન કર્યા હતા। કોંગ્રેસના તમામ હોદ્દેદારો, કાર્યકરો, બનાસકાંઠાની જનતાનો અવાજ એ લાગણીને માન આપીને કોંગ્રેસ પાર્ટી અને મોવડી મંડળે બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેન્ડેટ આપ્યો છે, ત્યારે આ તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું। સાથે સાથે અમારી સાથે જેને પણ ટિકિટ માગી હતી, દિનેશભાઈ હોય, રાજુભાઈ હોય, ભરતસિંહજી હોય, કાંતિભાઈ હોય, અનેક ઉમેદવારોએ સર્વાનુમતે પહેલી હરોળમાં મારું નામ મૂકી અને એમને પણ મોવડી મંડળને અને પ્રદેશ કોંગ્રેસ સમિતિને સરળતાથી નામ જાહેર થાય એ માટે એમને પોતાનું મન મોટું કરી અને જ્યારે મને પોતાને મદદ કરી છે, ત્યારે બધાની હૃદયપૂર્વક એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। પ્રથમ દિવસે જાહેર થયા પછી મા નડેશ્વરીના દર્શન કરી, ધીમા ધરણીધર ભગવાનના દર્શન કરી, ગેલા હનુમાન દાદાના દર્શન કરી અને અત્યારે મા 51 શક્તિપીઠ અંબાજી માતાના દર્શન કરવા અમે કોંગ્રેસના કાર્યકરો સાથે જવાના છીએ। ત્યારે બનાસકાંઠાની જનતા એ આ વખતે 2004નું પુનરાવર્તન કરી અને કોંગ્રેસ પાર્ટીને મેન્ડેટ આપી અને જે જનાદેશ આપીને આશીર્વાદ આપશે। અમારી ચૂંટણીનું કેમ્પિયન જે અમારા કોંગ્રેસના આગેવાનો, ચૂંટણી ઢંઢેરો અને જે તે તાલુકાની સમસ્યાઓ છે એ સમસ્યાઓ લઈ અને અમે લોકો વચ્ચે જઈશું। અંતે આશીર્વાદ એ જનતા જનાદેશને આપવાના છે, 18 આલમને આપવાના છે, 36 કોમને આપવાના છે। આ ચૂંટણી કોઈ સમાજ વચ્ચેની નથી, આ ચૂંટણી કોઈ હરીફાઈઓ વાળી નથી, આ ચૂંટણી એક લોકશાહી છે, લોકશાહીનો પર્વ છે। લોકશાહીનો પર્વ છે ત્યારે 18 આલમ જે એમને પોતાને ગમતા ઉમેદવારને એની વિચારધારા પ્રમાણે મતદાન કરશે। પણ આપણા મીડિયાના માધ્યમથી એટલું ચોક્કસ કહીશ કે બનાસકાંઠા એ કાયમી સહાનુભૂતિ અને એક જે રાજકીય પારાશીસીને એક ખાસ કરીને લોકશાહીની પ્રણાલિકાને માનવાવાળો જિલ્લો છે। આ જિલ્લાની અંદર શાંતિમય વાતાવરણ હચવાઈ રહે, કોઈ વર્ગ વિગ્રહ ના થાય અને આ કોઈ સમાજ વચ્ચે નહીં, પણ આ લોકશાહીનો પર્વ છે, લોકશાહી ઢબે તમામ ચૂંટણી લડશે એવી હું વિનંતી રાખું। અને એની શરૂઆત કોંગ્રેસ પાર્ટીના આગેવાનો, તમામ સમાજના 18 આલમના અમારા પાર્ટીના તમામ સમાજના આગેવાનો સંયમથી ચૂંટણી લડી અને એક આ લોકશાહીના પર્વની ઉજવણી